મજા આવી, બધા ઇમોશન્સ લાગ્યા, હસવું આવ્યું. રડવું તો મને કીધું તમને આવ્યું. સુપર ડુપર મૂવી માનસી હે સુપર તો ફ્રેન્ડ્સ અને ફેમિલી ને કહેશો ને કે કન્ફર્મ પિક્ચર ચાલશે ને? અરે કોંગ્રેસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર કમિંગ ટુ ધીસ પેડ પ્રીમિયર. આ પહેલી વખત અમે લોકો એક એક્સપેરિમેન્ટ કરેલો કે નોર્મલ ઓડિયન્સીસ જે છે એમને આપણી સાથે પ્રીમિયરનો આનંદ આપ્યો. સો આઈ હોપ તમને લોકોને મજા આવી હશે. થેન્ક યુ સો મચ. બસ એટલું જ કહેવા માંગીશ કે અમે કાલે ઘણા એવા જણને મળ્યા હતા રેગ્યુલર ઓડિયન્સીસ જે લોકોએ કીધું કે એ લોકોએ મિસ્ટ્રીની એડવાન્સ બુકિંગ કરી નાખી છે અને ઘણા જણને એડવાન્સ બુકિંગ કરી છે. સો ઇટ્સ ગ્રેટ કે ગુજરાતી ફિલ્મોને આપણે આટલું સરસ રીતે માણી રહ્યા છે અને થેન્ક યુ સો મચ ફોર ઓલ ધીસ લવ. આઈ હોપ તમને બધાને ગમી હોય, જે ગમી જ છે તમે જેમ કહો છો એમ. અને હવે હું 2 લાઈન ગાઈશ, તમે મારી સાથે ગાઓ. જસ્ટ અ મિનિટ ઓકે. યાદોની બારીએ આંખોના ઉરડા મેરી આવીને મળે મિસરી તો આ મિસરી અમે તમને પીરસી, અમે તમે પીરસો તમારા બધા ફ્રેન્ડ્સ ફેમિલીને અને આઈ હોપ બધાને ગમે. અને અમે એક નવું કહેવાય ને કે આપણે કે તારા મોઢામાં ઘી સાકર એવું નહીં, તારા મોઢામાં મિસરી. નેક્સ્ટ ફિલ્મ ગમી હોય તો એક ચીયર થઈ જાય અમારા ડિરેક્ટર બસ તો માટલા તૂટવાથી પલંગ તૂટવા સુધીનું કલેક્શન આવે ઓડિયન્સને મળી રહ્યા અને તમે જો ખરેખર ગમી હોય તો બહાર જઈને પ્લીઝ પોઝિટિવલી બધાને કહેજો તમને ફિલ્મ કેવી લાગી, રિવ્યુઝ આપજો તમારા અને આજુબાજુના લોકોને કહેજો. કારણ કે મોસ્ટ ઓફ ટાઈમ એવું થાય છે કે આપણી ફિલ્મો ઘણા લોકોને સારી લાગે છે પણ ઓડિયન્સ સુધી પહોંચતા બહુ લેટ થઈ ગયું હોય છે. તો અમને એ વસ્તુમાં તમારો સપોર્ટ જોઈશે. પ્લીઝ સપોર્ટ, પ્લીઝ કીપ સપોર્ટિંગ ગુજરાતી ફિલ્મ. થેન્ક યુ સો મચ આજે આવવા માટે.